નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર જુદા જુદા સજીવોની અંદર નાઇટ્રોજન બેઝની કેટલી પેર આવેલી હોય છે એ આપણે જોયું હતું. હવે આ ડીએનએ, જેને આપણે ન્યુક્લિક એસિડ કહીએ છીએ, એ આપણે જાણીએ છીએ કે આ ડીએનએ અથવા તો જે ન્યુક્લિક એસિડ છે એ પોલીન્યુક્લિયોટાઇડનું બનેલું છે. અને આવી જે પોલીન્યુક્લિયોટાઇડની જે શૃંખલાઓ છે એ પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા કઈ રીતે બને છે અને એના દ્વારા આવી પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાઓ આપણને ખ્યાલ છે કે જે સામસામે ગોઠવાય અને ડીએનએની રચના બને છે. સામસામે નિસરણીની જેમ ગોઠવાય અને ડીએનએની રચના બને છે. તો આ ડીએનએના બંધારણની અંદર આવેલી પોલીન્યુક્લિયોટાઇડ અને આરએનએની અંદર પણ આવી પોલીન્યુક્લિયોટાઇડ હોય, પણ ડીએનએની અંદર બે પોલીન્યુક્લિયોટાઇડ છે એ એકબીજાની સામસામે ગોઠવાયેલી હોય, જ્યારે આરએનએની અંદર એક જ પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા આવેલી હોય. તો આવી જે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા છે એ આપણને ડીએનએ અને આરએનએ એ બંનેના બંધારણની અંદર જોવા મળે છે. પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની રાસાયણિક સંરચના જે છે એને જો આપણે જોઈએ તો એની અંદર મુખ્ય 3 ઘટકો આવેલા છે. એના બંધારણની અંદર મુખ્ય ન્યુક્લિયોટાઇડ 3 ઘટકો ધરાવે છે. દરેક ન્યુક્લિયોટાઇડ ભેગા મળી અને પોલીન્યુક્લિયોટાઇડ બને. તો ન્યુક્લિયોટાઇડના બંધારણની અંદર મુખ્ય 3 ઘટકો આવેલા છે, જેમાં નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ જૂથ, ફોસ્ફેટનો અણુ. આ રીતે એની અંદર આવા 3 મુખ્ય ઘટકો છે એ આવેલા છે, જેમાં પેન્ટોઝ શર્કરા એટલે કે પેન્ટોઝ એટલે 5 કાર્બન ધરાવતી શર્કરા. હવે જો ડીએનએ હોય તો એની અંદર પેન્ટોઝ શર્કરા તરીકે ડીઓક્સીરીબો શર્કરા આવેલી હોય, અને જો આરએનએ હોય તો એની અંદર રીબો શર્કરા આવેલી હોય. એટલે ન્યુક્લિયોટાઇડના બંધારણની અંદર મુખ્ય 3 ઘટકોમાં પેલો નાઇટ્રોજન બેઝ, બીજો પેન્ટોઝ શર્કરા અને ત્રીજો ફોસ્ફેટનો અણુ. પણ આવી પેન્ટોઝ શર્કરા જો આરએનએમાં હોય તો એ રીબો શર્કરા હોય, અને જો ડીએનએમાં હોય તો એ ડીઓક્સીરીબો શર્કરા હોય. હવે આવી જે નાઇટ્રોજન બેઝની જે રચના છે એ અલગ અલગ પ્રકારની છે. નાઇટ્રોજન બેઝ છે એ કુલ 2 પ્રકારના છે. નાઇટ્રોજન બેઝના 2 પ્રકાર છે. 2 પ્રકારના નાઇટ્રોજન બેઝ આવેલા હોય, જેમાં એક પ્યુરિન અને બીજા જે છે એને પિરિમિડિન કહેવાય. પ્યુરિન અને પિરિમિડિન એમ 2 પ્રકારના નાઇટ્રોજન બેઝ આવેલા છે. જેમાં પ્યુરિન પ્રકારના જે નાઇટ્રોજન બેઝ હોય એમાં એડિનિન અને ગ્વાનિન, અને પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝની અંદર સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન. આ રીતે આવા કુલ 5 નાઇટ્રોજન બેઝ જે છે એની અંદરથી 2 પ્યુરિન પ્રકારના હોય અને 3 છે એ પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ આવેલા હોય. હવે આમ તો આપણે 11મા ધોરણની અંદર સજીવના અગત્યના જે અણુઓ છે એની અંદર આ ડીએનએ, આરએનએ એની રચના બધી ભણી જ ગયા છીએ, કે જેની અંદર આપણે જાણીએ છીએ કે સાઇટોસિન ડીએનએ તેમજ આરએનએ બંનેમાં જોવા મળે છે, જ્યારે થાઇમિન છે એ ફક્ત ડીએનએની અંદર જ જોવા મળે છે. જે સાઇટોસિન, ડીએનએ અને આરએનએ એ બંનેની અંદર આવેલું હોય, પણ થાઇમિન છે એ ફક્ત ડીએનએમાં જોવા મળે છે. એટલે જ્યારે આરએનએમાં થાઇમિનની જગ્યાએ યુરેસિલ જોવા મળે છે. જ્યાં પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે
એમાંથી સાઇટોસિન જે છે એ બેયમાં આવેલું હોય. પિરિમિડિન પ્રકારના 3 નાઇટ્રોજન બેઝ છે ને, સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન. એમાંથી સાઇટોસિન જે છે એ ડીએનએ અને આરએનએ એ બંનેમાં જોવા મળે. જ્યારે થાઇમિન જે છે એ ડીએનએમાં જોવા મળે, એ આરએનએમાં જોવા મળતું નથી. જ્યારે આરએનએની અંદર થાઇમિન જોવા મળે, એમાં આરએનએની અંદર થાઇમિનના સ્થાને યુરેસિલ જોવા મળે. એની અંદર થાઇમિન જોવા મળતું નથી, એને બદલે યુરેસિલ જોવા મળે. એટલે જો આપણે ટૂંકમાં કહીએ તો એમ કહી શકીએ કે ડીએનએની અંદર થાઇમિન આવેલું હોય અને આરએનએની અંદર યુરેસિલ હોય. ડીએનએની અંદર થાઇમિન હોય અને આરએનએમાં યુરેસિલ આવેલું હોય. તો આ રીતે આ મુખ્ય 3 ઘટકો ભેગા મળી અને આ ન્યુક્લિયોટાઇડની રચના બનાવે. આ ન્યુક્લિયોટાઇડની સામાન્ય જે રચના છે એને જો આપણે આકૃતિ દ્વારા દર્શાવીએ તો આ રીતે આપણે એને દર્શાવી શકીએ કે જેની અંદર આપણને આ જે આકૃતિ છે એની અંદર આપણને આવા નાઇટ્રોજન બેઝ આ પેન્ટોઝ શર્કરા છે, પેન્ટોઝ શર્કરા. એની અંદર અહીંયા પહેલો, પછી બીજો, ત્રીજો, ચોથો અને 5મો કાર્બન જે છે એ અહીંયા બહારની બાજુ આવેલું છે. આમ 5 કાર્બન ધરાવતી આ પેન્ટોઝ શર્કરા છે. હવે એનો જે પ્રથમ જે કાર્બન છે એની સાથે કોઈ પણ આવો નાઇટ્રોજન બેઝ જોડાય અને જે 5મો કાર્બન છે એની સાથે ફોસ્ફેટનો અણુ જોડાય. 5મા કાર્બન સાથે ફોસ્ફેટનો અણુ જોડાય અને એના દ્વારા જે આવી રચના બને એ જે રચના છે એને આપણે સમાન રીતે ન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખીએ છીએ. એને આપણે ન્યુક્લિયોટાઇડ એમ કહીએ છીએ. ન્યુક્લિયોટાઇડના બંધારણની અંદર શું આવેલું હોય તો કે આ રીતે આવી એક પેન્ટોઝ શર્કરા હોય. એ પણ આપણે જાણીએ છીએ જો ડીએનએ હોય તો એમાં ડીઓક્સી રિબો શર્કરા હોય, અને આરએનએ હોય તો એની અંદર રિબો શર્કરા હોય. એ આ રીતે 5 કાર્બન ધરાવે છે. આ 5 કાર્બન ધરાવતી શર્કરા એટલે પેન્ટોઝ શર્કરા. આ પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાય, એની સાથે આવો નાઇટ્રોજન બેઝ જોડાય અને આ 5મા કાર્બન સાથે આ ફોસ્ફેટનો અણુ જોડાય. આ રીતે બનતી રચનાને આપણે ન્યુક્લિયોટાઇડ કહીએ છીએ. પણ જો ખાલી નાઇટ્રોજન બેઝ જોડાયેલો હોય તો એને ન્યુક્લિયોસાઇડ કહેવાય. જો ફક્ત નાઇટ્રોજન બેઝ જોડાયેલો હોય તો એને ન્યુક્લિયોસાઇડ કહેવાય. આ આખી રચના છે આપણે 11th અંદર ભણી ગયા છીએ અને આપણે જાણીએ જ છીએ. હવે એની રચના છે આપણને અહીંયા ટૂંકમાં આપેલી છે. તો એ કઈ રીતે નિર્માણ થાય છે એ આપણે જોઈએ કે નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે એના OH સમૂહ સાથે એન ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાય અને ન્યુક્લિયોસાઇડની રચના બનાવે. પહેલાં જે નાઇટ્રોજન બેઝ છે એ પેન્ટોઝ શર્કરાના આ રીતે આ પ્રથમ કાર્બન જે આપણે અહીં જોઈએ ને આકૃતિની અંદર આ જે દર્શાવેલ છે એ પહેલા કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાય અને એ OH સમૂહ સાથે જોડાય. અને OH સમૂહ સાથે કયા બંધ દ્વારા જોડાય તો કે એન ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાય અને જે રચના બનાવે એને શું કહેવાય તો કે ન્યુક્લિયોસાઇડ તરીકે ઓળખવામાં આવે. હવે આ રીતે આપણે જાણીએ છીએ કે નાઇટ્રોજન બેઝ છે એ આપણને અલગ અલગ પ્રકારના જોવા મળે. તો જેમાં જે નાઇટ્રોજન બેઝ એની સાથે જોડાયેલો હોય એવા નામથી એને ઓળખવામાં આવે. જેમ કે એડિનોસાઇન અથવા તો ડીઓક્સી એડિનોસાઇન, એડિનોસાઇન અથવા ડીઓક્સી એડિનોસાઇન, પછી ગ્લાનોસાઇન અથવા ડીઓક્સી ગ્લાનોસાઇન, સાઇટીડીન અથવા તો ડીઓક્સી સાઇટીડીન,
યુરિડીન અથવા તો ડીઓક્સી યુરિડીન અથવા ડીઓક્સી થાઇમિડીન. તો આ રીતે જે નાઇટ્રોજન બેઝ જોડાયેલો હશે એના આધારે એનું નામ આપવામાં આવે. સાઇટોસિન, યુરેસિલ, થાઇમિન, એડિનિન, ગ્વાનિન જે જોડાયેલું જો એડિનિન જોડાયેલો હોય તો એને એડિનોસાઇન અથવા તો ડીઓક્સી એડિનોસાઇન કહેવાય. ગ્વાનિન જોડાયેલો હોય તો એને ગ્વાનોસાઇન અથવા તો ડીઓક્સી ગ્વાનોસાઇન કહેવાય. સાઇટોસિન જોડાયેલો હોય તો સાઇટિડીન અથવા તો ડીઓક્સી સાઇટિડીન કહેવાય. અને યુરિડીન અથવા તો ડીઓક્સી થાઇમિડીન આવા કોઈપણ નાઇટ્રોજન બેઝ એની સાથે જોડાયેલા હોય એવા નામથી એને ઓળખવામાં આવે. જ્યારે ફોસ્ફેટ સમૂહ ફોસ્ફોડાયસ્ટર બંધ દ્વારા ન્યુક્લિયોસાઇડના 5મા કાર્બનના OH સમૂહ સાથે જોડાયેલ છે. આ બે જોડાય એટલે શું બને? નાઇટ્રોજન બેઝ અને પેન્ટો શર્કરા જોડાય એટલે જે રચના બની એને આપણે શું કહીએ છીએ? તો કે એને આપણે કહીએ છીએ ન્યુક્લિયોસાઇડ. હવે જો એની સાથે આ ફોસ્ફેટનો અણુ જોડાય, ફોસ્ફેટ સમૂહ ફોસ્ફોડાયસ્ટર બંધ દ્વારા આ ન્યુક્લિયોસાઇડના 5મા કાર્બનના OH સમૂહ સાથે જોડાય અને જે રચના બનાવે એને આપણે ન્યુક્લિયોટાઇડ અથવા તો એને ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ, જેનો આધાર આવા શર્કરા કઈ હાજર છે એના ઉપર રહેલો છે, એનું નિર્માણ થાય. જો રિબોઝ શર્કરા આવેલી હોય તો એને આપણે રિબો ન્યુક્લિયોટાઇડ એમ કહીએ છીએ. અને જો ડીઓક્સી રિબોઝ શર્કરા આવેલી હોય તો એને ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ. જો રિબોઝ શર્કરા હોય તો એને રિબોઝ ન્યુક્લિયોટાઇડ કહેવાય. અને ડીઓક્સી રિબોઝ શર્કરા આવેલી હોય તો એને ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખવામાં આવે. કારણ કે શર્કરા છે એ બે પ્રકારની છે, પેન્ટો શર્કરા, એક રિબોઝ અને બીજી ડીઓક્સી રિબોઝ. આ રીતે આવો જે આખો એક જે આપણે અહીંયા અણુ આ દોર્યો એ શું થયો? તો કે ન્યુક્લિયોટાઇડનો અણુ થયો, જેમાં પ્રથમ કાર્બન સાથે આ નાઇટ્રોજન બેઝ જોડાયેલો છે અને 5મા કાર્બન સાથે ફોસ્ફેટનો અણુ જોડાયેલો છે. હવે આવા બે ન્યુક્લિયોટાઇડના જે અણુઓ છે, બે ન્યુક્લિયોટાઇડના અણુઓ જ્યારે એના 3જા અને 5મા ફોસ્ફોડાયસ્ટર દ્વારા જોડાય એટલે એના દ્વારા ડાયન્યુક્લિયોટાઇડનું નિર્માણ થાય. બે ન્યુક્લિયોટાઇડ 3જા અને 5મા, જેને 3 ડેઝ અને 5 ડેઝ છેડા તરીકે ઓળખવામાં આવે, એ ફોસ્ફોડાયસ્ટર બંધ દ્વારા જોડાય અને જે રચના બનાવે એ રચનાને શું કહેવાય? તો કે એને કહેવાય ડાયન્યુક્લિયોટાઇડ. એને ડાયન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખવામાં આવે. જેમ કે આ એક ન્યુક્લિયોટાઇડ છે. હવે આપણે અહીંયા એને બીજો ન્યુક્લિયોટાઇડ અહીં લઈએ તો આ બીજો જે ન્યુક્લિયોટાઇડ છે એ બીજો ન્યુક્લિયોટાઇડ આ રીતે આ કોઈ નાઇટ્રોજન બેઝ છે, એનો પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો અને અહીંયા 5મો કાર્બન બહાર આવેલો છે. હવે આ જે ન્યુક્લિયોટાઇડ છે એ આ પહેલા ન્યુક્લિયોટાઇડ સાથે જોડાશે. હવે કઈ રીતે? અહીંયા ફોસ્ફેટનો અણુ આવેલો છે તો આ ફોસ્ફેટનો અણુ જે છે એ એકબીજા સાથે આ રીતે જોડાયેલો હશે. એટલે ત્રીજો કાર્બન અને ફોસ્ફેટનો અણુ આ બે એકબીજા સાથે જોડાશે. એટલે અહીંયા ફોસ્ફેટનો અણુ જોડાયેલો હોય એ જે છેડો આવે એ છેડાની અંદર 5મો કાર્બન છે અને નાઇટ્રોજન બેઝ જે છે પેન્ટો શર્કરા જે છે એનો 3જો કાર્બન છે. એટલે એને 3 ડેઝ 5 ડેઝ છેડા તરીકે ઓળખવામાં આવે. અને એ કયા બંધ દ્વારા જોડાય? તો કે ફોસ્ફોડાયસ્ટર બંધ દ્વારા એ જોડાય છે. આ રીતે આવા બધા ડાયન્યુક્લિયોટાઇડના જે અણુઓ છે એ એકબીજા સાથે ફોસ્ફોડાયસ્ટર બંધ દ્વારા જોડાતા જાય અને આ રીતે જે અણુની રચના નિર્માણ થાય એને આપણે પોલીન્યુક્લિયોટાઇડની રચના કહીએ છીએ. આવી જે રચના બનશે એ રચનાને આપણે શું કહીએ છીએ? તો કે એને કહેવાય પોલીન્યુક્લિયોટાઇડ તરીકે આપણે ઓળખી શકીએ.
અને આવી જે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાઓ છે એ શૃંખલાઓ એક પ્રકારનો આખો પોલિમરનું અણુ નિર્માણ કરશે અને આવો પોલિમરનો જે અણુ છે એ હવે જુદી જુદી રીતે જોડાય અને એના દ્વારા આખી ડીએનએની રચના છે એ નિર્માણ થશે. એટલે આ રીતે ખ્યાલ આવી ગયો ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ તથા પોલીન્યુક્લિયોટાઇડ કઈ રીતે બને, તો કે પેન્ટો શર્કરા અને નાઇટ્રોજન બેઝ આ બે જોડાયેલા હોય તો એને ન્યુક્લિયોસાઇડ કહેવાય. જો આ ન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફેટનો અણુ જોડાય તો એને ન્યુક્લિયોટાઇડ કહેવાય. આવા બે ન્યુક્લિયોટાઇડ જોડાય તો એને ડાયન્યુક્લિયોટાઇડ કહેવાય. અને આ રીતે બે કરતાં વધારે એટલે કે અસંખ્ય ન્યુક્લિયોટાઇડ જોડાય અને પોલીન્યુક્લિયોટાઇડની રચના બનાવે, પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા બનાવે. આ રીતે આવી પોલીન્યુક્લિયોટાઇડની જે શૃંખલા છે એ નિર્માણ થઈ અને એના દ્વારા ડીએનએ અને આરએનએના અણુનું નિર્માણ કરે. એના દ્વારા આપણને આવા ડીએનએ અને આરએનએના અણુનું નિર્માણ થયેલું જોવા મળશે. તો આવી જે આ પોલીન્યુક્લિયોટાઇડની જે શૃંખલા છે એની અંદર ઘણા બધા ન્યુક્લિયોટાઇડ આવેલા હશે. એટલે આ પ્રકારે નિર્મિત પોલિમરની શર્કરાના 5મા છેડા પર મુક્ત ફોસ્ફેટનો સમૂહ આવેલો છે જેને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો 5' છેડો કહેવાય. જેમ કે આકૃતિ જે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાની જે આકૃતિ આપેલી છે એમાં આ અંદરની બાજુ આ જે ATGCE લખેલું છે એ નાઇટ્રોજન બેઝ છે, નાઇટ્રોજન બેઝ છે. અને જે આપણને આવા વચ્ચેનો જે આ ભાગ છે આ શર્કરા છે. અહીં શર્કરા છે એ બેમાંથી ગમે એ હોય. દાખલા તરીકે જો ડીએનએ હોય તો અહીંયા આપણે એની અંદર ડી લખી શકીએ એટલે ડીઓક્સીરિબોઝ શર્કરા. અને જો આરએનએ હોય તો એમાં આર લખવામાં આવે એટલે રિબોઝ શર્કરા. આ શર્કરાના પ્રથમ કાર્બન સાથે આ નાઇટ્રોજન બેઝ છે, અહીંયા એનો પ્રથમ કાર્બન આવશે. જ્યારે આ જે 5મો કાર્બન છે એની સાથે આ ફોસ્ફેટનો અણુ છે એટલે ફોસ્ફેટનો અણુ 5મા કાર્બન સાથે જોડાયેલો છે એટલે એનો છેડો છે એ 5' થાય. એ જ રીતે અહીંયા હવે બીજો ફોસ્ફેટનો અણુ જે છે એ આ શૃંખલાની અંદર એના 3જા કાર્બન સાથે જોડાશે. એટલે જો અહીંયા આ બીજો છેડો છે ત્યાં 3જો કાર્બન, એની સાથે હવે આગળ કોઈ ફોસ્ફેટનો અણુ અહીં જોડાવાનો હોય તો એ ફોસ્ફેટનો અણુ અહીંયા જોડાશે. એટલે એ છેડો છે એ કયો થશે તો કે 3'. એટલે આ રીતે આવા જે 5' છેડો કે જે મુક્ત ફોસ્ફેટ સમૂહ જોડાયેલો છે એને આપણે 5' છેડો કહીએ છીએ, જેને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના આવા 5' છેડા તરીકે ઓળખવામાં આવે. એ જ રીતે પોલિમરના બીજા છેડા પરના શર્કરાના 3જા કાર્બનનો જે છેડો છે, 3જા કાર્બનનો મુક્ત સમૂહ છે એટલે કે જે OH સમૂહ છે એની સાથે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો 3J છેડો આવેલો છે. એટલે આ રીતે આ પોલીન્યુક્લિયોટાઇડ જે શૃંખલા છે એના 2 છેડા છે. એક બાજુનો જે છેડો છે એને 5' તરીકે ઓળખવામાં આવે, જ્યારે બીજી બાજુનો જે છેડો છે એને 3' છેડા તરીકે ઓળખવામાં આવે. મુક્ત છેડો છે ત્યાં ફોસ્ફેટનો અણુ જોડાયેલો છે. હવે એની સાથે બીજો જો ન્યુક્લિયોટાઇડનો અણુ જોડાશે તો એ 3જા કાર્બન સાથે જોડાશે. આ રીતે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના આધારનું નિર્માણ શર્કરા ઉપર રહેલું છે કે પોલીન્યુક્લિયોટાઇડના જે શૃંખલા છે એ શૃંખલાનું નિર્માણ જે છે એ કઈ રીતે થયેલું છે તો કે એની અંદર શર્કરા કઈ છે એ શર્કરા ઉપર એનો આધાર છે અને એની સાથે જોડાયેલ જે ફોસ્ફેટનો અણુ છે એ એની સાથે સંકળાયેલો છે, શર્કરા અને ફોસ્ફેટનો અણુ. આ રીતે આવી પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાની અંદર આપણને નાઇટ્રોજન બેઝ, શર્કરા અને ફોસ્ફેટ ગોઠવાયેલ જોવા મળે.
આ રીતે આવા નાઇટ્રોજન બેઝ શર્કરાના છેડા સાથે જોડાયેલું હોય છે અને જે આધારથી ઉપસી આવે છે. અને એ રીતે આપણે જે આકૃતિમાં હમણાં જોયું એ આખી જે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા છે એની સાથે એ આ રીતે જોડાય છે. એટલે આ રીતે ડીએનએની અંદર આવી રચના હોય. જ્યારે આરએનએમાં પ્રત્યેક અવશેષિત ન્યુક્લિયોટાઇડ રિબોઝ શર્કરાના 2' સ્થાન પર એક વધારાનો OH સમૂહ ધરાવે છે. આરએનએની અંદર પ્રત્યેક અવશેષિત ન્યુક્લિયોટાઇડ જે છે એમાં રિબોઝ શર્કરાની અંદર એક વધારાનો 2' સ્થાન આવેલું હોય અને આ 2' સ્થાનની સાથે સંકળાયેલ OH જૂથ જે છે એની સાથે સંકળાયેલું હોય. આમ આરએનએમાં થાઇમિનની જગ્યાએ યુરેસિલ જોવા મળે. આ રીતે એની અંદર બીજી કોઈ પણ રચના છે એમાં ફેરફાર હોતો નથી, પણ ડીએનએની અંદર થાઇમિન હોય જ્યારે આરએનએની અંદર યુરેસિલ આવેલું હોય. આરએનએમાં શું જોવા મળે તો કે એમાં યુરેસિલ જોવા મળે, જેમાં 5-મિથાઇલ યુરેસિલ જે થાઇમિનનું બીજું રાસાયણિક નામ છે. 5-મિથાઇલ યુરેસિલ જે થાઇમિનનું બીજું રાસાયણિક નામ છે. એટલે જે થાઇમિનની જગ્યાએ યુરેસિલ એટલે કે 5-મિથાઇલ યુરેસિલ અથવા તો થાઇમિનનું એ બીજું નામ જે આરએનએમાં આવેલું નથી. એની જગ્યાએ શું આવેલું છે તો કે એની જગ્યાએ આ 5-મિથાઇલ યુરેસિલની જગ્યાએ યુરેસિલ અથવા થાઇમિનની જગ્યાએ યુરેસિલ આવેલું છે. એટલે આ રીતે આપણને આવી જે શર્કરાઓની જે રચના છે એ જોવા મળે છે. આ રીતે આ શર્કરાઓની જે રચના છે એના આધારે આપણે આ ડીએનએ અને આરએનએને અલગ પાડી શકીએ. બાકી એની અંદર ન્યુક્લિયોટાઇડની જે શૃંખલા છે એ તો બેની અંદર સમાન જ હોય. બેમાં ન્યુક્લિયોટાઇડની શૃંખલા જે છે એ સમાન જ જોવા મળે, પણ ખાલી આપણે એની અંદર રહેલા ડીએનએ કે આરએનએને અલગ પાડવા માટે એમાં પોલીન્યુક્લિયોટાઇડને અલગ પાડવા માટે એમાં થાઇમિન અને યુરેસિલના સ્થાનના આધારે આપણે અલગ પાડી શકીએ. આ રીતે આવી ડીએનએની રચના છે આપણને જોવા મળે છે. ડીએનએનો અણુ કે જે આવી પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા નિર્માણ થાય અને આવી બે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા એકબીજાની સામસામે ગોઠવાય અને પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાની રચના બનાવે. આ રીતે જે આપણને આકૃતિની અંદર 6.1 જે આકૃતિ છે એની અંદર જે આપણને માહિતી આપેલી છે, આ આકૃતિની અંદર જે આપણને આ માહિતી આપેલી છે એને જો આપણે આ રીતે વિસ્તૃત કરીને જોશું તો આ એક પોલીન્યુક્લિયોટાઇડ છે. આ એક પોલીન્યુક્લિયોટાઇડ પછી એની સાથે સંકળાયેલો આ બીજો પોલીન્યુક્લિયોટાઇડ, આ એક પોલીન્યુક્લિયોટાઇડ, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, એમ આ રીતે આવા ન્યુક્લિયોટાઇડના અણુઓ એકબીજા સાથે જોડાય. આવા તો અસંખ્ય ન્યુક્લિયોટાઇડના અણુઓ જોડાયેલા હોય. આ ન્યુક્લિયોટાઇડના અણુઓ જોડાયેલા હોય એના માટે આપણે જે નાઇટ્રોજન બેઝ છે એને સાંકેતિક રીતે દર્શાવીએ છીએ, જેમાં આ એ માટે આ એડિનિન, ટી હોય તો થાઇમિન, જી હોય તો ગ્વાનિન, સી હોય તો સાઇટોસિન અને આ પોલીન્યુક્લિયોટાઇડ છે તો એની અંદર આ 4 નાઇટ્રોજન બેઝ તો આવેલા હોય જ, પણ એની અંદર જો યુરેસિલ હોય થાઇમિનની જગ્યાએ, જો આ થાઇમિન છે એની જગ્યાએ અહીંયા યુરેસિલ હોય તો એના માટે આમ યુ દર્શાવવામાં આવે, તો યુ સંકેતનો ઉપયોગ કરવામાં આવે. એટલે આ રીતે આ એડિનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન, યુરેસિલ આ જે બધા નાઇટ્રોજન બેઝ છે એને એના નામના પ્રથમ અક્ષર કેપિટલની મદદથી
દર્શાવવામાં આવે છે. એટલે આ રીતે આવા નાઇટ્રોજન બેઝ છે એ આ રિબોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે જોડાય અને ફોસ્ફેટનો અણુ જે છે એ 5મા કાર્બન સાથે જોડાય. જ્યાં OH સમૂહ આવેલો છે ત્યાં આ બંને અણુઓ છે એ જોડાય છે. ખાલી DNA અને RNA આ બંનેની અંદર ફરક એટલો જ કે DNAની અંદર આપણને થાઇમિન નામનો નાઇટ્રોજન બેઝ જોડાયેલો જોવા મળે, જ્યારે RNAની અંદર થાઇમિનની જગ્યાએ યુરેસિલ આવેલો હોય. બીજો કોઈ એની અંદર ફરક છે એ હોતો નથી. એટલે આ રીતે આવા DNAની રચના છે એ નિર્માણ થાય, જે આમ તો તમે આ પ્રકારની જે રચના છે એને 11મા ધોરણની અંદર આખી રચનાને તમે ભણી જ ગયા છો. અને આપણે જાણીએ છીએ કે આવી જે આ DNAની રચના છે એની સંપૂર્ણ જે એના અણુ મોડેલની જે માહિતી છે એ વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકોએ આપેલી છે. અને આ રીતે આવા વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકોએ જે આવી DNAની જે આખી રચના સમજાવી, DNAની જે આખી માહિતી સમજાવી અને આવા પ્રકારની જે એની રચના કેવી જોવા મળે છે જે આપણને આગળ આપેલું છે. તો આવી ન્યુક્લિક એસિડ જેને આપણે કહીએ છીએ એ ન્યુક્લિક એસિડ જે છે એ કઈ રીતે શોધાણું અને ત્યાર પછી વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકોએ આ DNAની જે રચના છે એ રચનાને બેવડી કુંતલમય શૃંખલાઓ સ્વરૂપે કઈ રીતે ગોઠવાયેલી છે એની માહિતી આપેલી છે. તો આ પ્રકારની જે આવી DNAની બેવડા કુંતલની જે રચના છે એ આમ આપણે આગળ ભણી જ ગયા છીએ, આપણે જાણીએ જ છીએ અને આમ તો આપણને ખ્યાલ જ હોય, પણ અહીંયા રિવિઝન સ્વરૂપે એને આપેલ છે એટલે એ થોડુંક ટૂંકમાં આપેલું છે. અને જે હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ બધી માહિતી જે છે એ જોઈશું.